તો હેલો ફેમિલી, કેમ છો? બધી મજામાં થશે. તો આપણે આજે કરવાનું છે પ્રેન્ક. મારવાનું કે એ આવે કે નહીં જોવાનું જ. ચલો જોઈએ આપણે. તો આપણે એને કોલ કરીએ, શું કહે ચેક કરીએ. ચલો તો કોલ મારી દીધો તો તમને પણ સંભળાવું. હેલો કલેજા, વીર બોલું. ભાઈ થોડું હમણાં મેટર થઈ ગયું છે અહીંયા એલું, કેમ કે ગાડી પડી ને તો ગાડીને બધી લઈ ગયા છે. અહીં નાગવા રોડ ઉપર આવ્યા એટલે અમે અહીં નાગવા રોડ ઉપર, આ નાગવા રોડ ઉપર એટલે સાઈડે ઢોળો છે અહીંયા. તું જલ્દી આવ ને યાર, ગાડીને બધી લઈ ગયા છે યાર. હા વેલો વેલો. આપણે કોલ તો મારી દીધો પણ અહીંયા એમ કીધું કે આવું તો આપણે જોઈએ આવે કે નહીં. કેમ પાછો ફોન? પાછો ફોન આવ્યો નહીં. ઓકે ઠીક છે, તો આપણે જોઈએ આવે કે નહીં. કઈ થાય નહીં તો સારું છે, નહીં તો કઈ ગભરાઈ ગયો એવું લાગે મને તો. શું થાય એ તો ગભરાઈ ગયો છે મને લાગે છે. બહુ સ્પીડમાં આવ્યા કેમ કે આજે એનો ડીજે નો ઓર્ડર પણ છે, એ મૂકીને આવવાનો લાગે છે એવું. કેમ કે એનો ફોન આવેલો તો અમે એ ઉપાડ્યો નથી. તો હવે આપણે જોઈએ કે આવે તો શું રિએક્શન છે એનું. 5 મિનિટ થઈ ગઈ પણ હજુ આવ્યો નથી, પણ હવે જોઈએ સાહેબ તો આવતું જ હશે. ખબર નહીં કઈ રોકાય વોકાયો કે પછી ગાડી લેવાઈ ગયો બીજા કોકની. કે 5 મિનિટ તો થઈ ગઈ ફોન મારતે આપણે. તો આવતું જ લાગે છે મને, અહીંથી દેખાય આ સાઈડ થી આવીએ ને એટલે. આપણે ગાડી ઓલી સાઈડ મૂકીને આ સાઈડ રસ તો એને લાગવું જોઈએ કે આપણે ગાડી સાચે લઈ ગયા. તો હવે આપણે આ સાઈડે રોડ ઉપર ઉભીએ એટલે આપણે અહીંયા ઉભી. હવે 10 મિનિટ થઈ ગઈ પણ હજુ આવ્યો નથી. મારું દિલ ધક થવા માંડ્યું છે, કઈ બળી ગયો હોય ને કઈ. જોઈએ હવે આપણે. ફોન આવ્યો. હેલો હેલો, એટલે અહીંયા ધોળે પડલા ક્યાં લા વેલો આવલા લા હસે લા. હું અહીંયા હાલતો રહું લા. આ માનતો ને હસે કેંતલા ભાઈ, હસે કેંતલા લા. અહીંયા ધોળા પડલા લા. અહીંયા નાગવા ધોળા પડશે. જો રિક્ષા નો અવાજ આવે છે ને ના રોકા મોકલાવું. ભાઈ હાલતો શાંત ક્યાં માનતો મોકલાવું. ચાલ સ્નેપ મોકલાવું. મને લાગે છે કે એને ખબર પડી ગઈ છે હવે. એ કહીશ કે સ્નેપ મોકલાવ, પણ આપણે એને મોકલાવી દઈએ. ચાલતા જાય છે સ્નેપ. પછી જોઈએ આપણે હું કહે છે. હવે ચાલતા જાય છે. હવે એને લાગે કે અમારી પાસે ગાડી નથી, તો હવે એને ભરોસો જ નથી. એને મજાક, એને કેમ કે ખબર પડી ગઈ એટલે એને એવું લાગે છે કે મજાક કરે છે. કેમ કે એ ફોનમાં તો કહી દીધું કે મજાક કરે એટલે એને સ્નેપ પર મેં મોકલાવ્યું. પણ એ એમ કે જાનમાં હલવાઈ ગયો. પણ હવે ખબર નહીં ક્યારે આવે. સાહેબ તો આવીએ તો ખોડી છે પણ લેટ આવીએ લાગે. પ્રેન્ક તો કર્યું પણ એને ખબર પડી ગઈ. પણ ખબર નહીં હવે પ્રેન્ક સક્સેસફુલ થાય કે નહીં. પણ એ આવે કેમ કે મને બોલે છે કે ખોટો છે તું, લીંબુ આપે. હવે જોઈએ આપણે. 30 મિનિટ થઈ ગઈ પણ આવ્યો નથી, તો ખબર નહીં ક્યાં છે. આપણે લગ્નમાં હલવાઈ ગયો પણ હવે જોઈએ આવું જોઈએ. હવે માણસ મળી જાય પણ આવી નહીં ભાઈ. દેખાતો નથી ક્યાં છે. બીજી બધી ગાડીઓ જાય પણ આવતો નથી. હા ખબર આવીએ હવે આવું જોઈએ. કેમ કે મને એવું લાગે છે કે એને ખબર પડી ગઈ એટલે ફાઇનલી આવે છે. જોઈએ એક છે. ગાડી ને બધી લઈ ગયા. ગાડી ને બધી લઈ હાથી કેમ કોણ ચાલુ છે એનો વિડીયો પણ બતાડું. હાથી લઈ ગયા ગાડી ને બધી લઈ ગયા. મને કઈ નથી ગાડી ને કઈ માનતો નથી. આશે ગાડી નહીં પ્રેમ બનાવી લે. હા માનતો નથી તો ગાડી હાલ તો અમે ચાલે આ માણસ ઓટી જાય પણ આ ઓર્ડર આવે નહીં ભાઈ. હવે આને જોઈ લેતો અમે ભાઈ, જોઈ લેતો આને. માણસ મળી જાય પણ આ માણસ આવે નહીં. કેટલી અડધી કલાક થઈ ગઈ, અડધી કલાક.
કામકાજ ઈ ખાલી દેખાડવા માટે લઈને આવ્યો કે હા ભાઈ કે પછી લાગે છે કે ભાભીને મળવા આવી ગયો એવું લાગે છે. સિસ્ટમ ચાલુ છે હવે જોઈએ આપણે કે આપણે લઈને જઈશ કે નહીં. ફોન મારી છે ને દોસ્તારને, માર તારા દોસ્તારનો ફોન હા મારની વાન હા માર હમણાં ફોન મારે ભાઈ. હવે ફોન મારી નહીં મને લાગતું નથી. હવે વરસાદ પણ પડી ગયો છે તો હવે ભાઈ માનતો નથી. ફોન તો મારે જ બધને હું જોઈએ ફોન મારે ભાઈ. કવાર અડધી કલાક પછી આવ્યો છે. ખબર નહીં ક્યાં ગયો તો. હવે સડો વડો બેનને આપણે હવે ગાડી લેવા જાય. આ ભાઈ તો સમજી ગયો તો હવે આપણે બોટ પકડાઈ દીધો છે. હવે આપણે દઈએ કેટક મારા જાઉં એટલે નીકળી આવે ગાડી લેવા. તો આપણે જાય આપણી ગાડી પડે છે. આ માણસ હાલતો હાલતો જઈશ. હાલે આપણી ગાડી એટલે અહીંયા બાજુમાં જ છે. હા ભાઈ હું કેસ ભાઈ બ્લોગ તો બનાવતો હતો ભાઈ પોપટ કરી નાખ્યું. પ્લાનિંગ એવી રીતે હતું કે બે હસીને વાત કરતા હતા પોપટ થઈ ગયું. આના કારણે તો ફાઇનલી હવે આપણો બ્લોગ તો ઉતરી ગયો છે પણ પ્રેન્ક કર્યું તો સક્સેસ થયું નહીં. આ માણસને ખબર પડી ગઈ. તો હવે આપણે અહીંયા એન્ડ કરીએ વિડીયો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ આપણે. આ બ્લોગમાં થોડોક સપોર્ટ આપી દેજો ભાઈ.